7 જુલાઈના દિવસે રથયાત્રાના પાવન પર્વ નિમિત્તે આજે મોડાસા શહેરમાં પણ ખૂબ ધૂમધામ સાથે ઉત્સાહપૂર્વક યાત્રા નીકળવાની છે અને રણછોડરાય દાદાના એમના અનુકંપાથી આ રથને અમે આગળ પસારવામાં શરૂ કરવામાં મને આ સૌભાગ્ય મળ્યું છે એ આજના દિવસે હું પ્રાર્થના કરું છું કે મોડાસા શહેર અને આપણા આખા જિલ્લા રાજ્ય દેશની જનતાના બધા સારા આરોગ્ય રહે અને સારી રીતે બધા સદૈવ પ્રસન્ન રહે જે ભગવાનના રાજ્યમાં રહેતા હતા આ રીતે જ જય રણછોડરાય. ખૂબ શુભેચ્છા બધાને અને સાથે સાથે અપીલ કરું છું બધા પ્રજાજનોને કે યાત્રામાં ખૂબ ઉત્સવપૂર્વક અને ઉત્સાહપૂર્વક ભાગ લે અને શાંતિ બનાવી રાખે એ અભ્યર્થના સાથે જય રણછોડ. ખૂબ પરિવાર સાથે આપણે દર્શન કર્યા છે, કેવી અનુભૂતિ ખૂબ સારી રહી છે અને એટલા માટે જ પરિવારને લાવ્યા કેમ કે અમે મૂળ બીજા રાજ્યના છે એટલે હવે ગુજરાતમાં અહીંયા કર્મભૂમિ છે તો બાળકોને પણ અહીંયાથી સંસ્કૃતિથી અવગત કરાવીએ એટલા માટે દર્શન માટે અહીંયા લાવ્યા છે અને હું આજે ખૂબ સદભાગ્ય અનુભવું છું. રથનું પ્રસ્થાન થઈ રહ્યું છે અને તેના સીધા દ્રશ્યો છે આપ સમાચાર 31 પર જોઈ રહ્યા છે. અતિ ઉત્સાહનો માહોલ લોકોમાં જોવા મળ્યો છે. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે પગારે પોલીસના જે ઉચ્ચ અધિકારીઓ છે તે પણ હાલ કહી શકાય કે હાલ જે બંદોબસ્તમાં છે કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને અને તેને લઈને હાલ પોલીસ છે તે વિવિધ પ્રકારના પ્રયત્નો કરી ત્યારે ડીવાયએસપી આરડી ડાભી સાહેબ આજે જે પ્રસંગ છે કેવો તૈનાત છે શું છે? મોડાસા શહેરમાં આજરોજ ભાગ લીધો છે. શાંતિપૂર્ણ રીતે રથયાત્રા પૂર્ણ થનાર. કેવો બંદોબસ્ત અને હાલ કયા પ્રકારની તૈયારીઓ? બંદોબસ્ત તો રાખવામાં આવેલો છે. 1 ડીવાયએસપી 8 પીએસઆઈ અને 3 પીઆઈ તેમજ 80 પોલીસ જવાનો 180 હોમગાર્ડ અને સભ્યોનો બંદોબસ્તમાં ઉપયોગ કરવામાં આવે છે. તેમજ ડ્રોન કેમેરા વિડીયોગ્રાફી બધું તમામ પ્રકાર કરવામાં આવે છે. બરાબર છે. તો આ હતા ડીવાયએસપી આરડી ડાભી પ્રકારે મોડાસામાં જે રથયાત્રા નીકળનાર છે 10 પીએસઆઈ 5 પીએસઆઈ અને 180 થી વધારે પોલીસનો કાફલો છે તે આજે પોલીસ બંદોબસ્તમાં રહે છે અને કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે હાલ પોલીસ તંત્ર અને જે આયોજન સમિતિ છે તે આખી તૈયાર છે. સહયોગી નીરવ પ્રજાપતિ સાથે હું ઋતુલ પ્રજાપતિ, સમાચાર 31 મોડાસા.